મિત્રો, આજે આપણે વાત કરવી છે ભારતના મહાન વીર યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણના ઇતિહાસ વિશે. પૃથ્વીરાજ ચૌહાણ એક રાજપૂત રાજા હતા, જેમણે 12મી સદીમાં દિલ્હી અને અજમેર સામ્રાજ્ય પર શાસન કર્યું હતું. પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હીની ગાદી પર શાસન કરનાર છેલ્લા સ્વતંત્ર હિન્દુ શાસક હતા. રાય પિથોરાના નામથી જગમશહૂર થયેલા આ રાજાને ચૌહાણ વંશમાં જન્મ લીધો હતો. પૃથ્વીરાજ ચૌહાણનો જન્મ 1149માં અજમેરમાં થયો હતો. એમના પિતાનું નામ સોમેશ્વર ચૌહાણ અને માતાનું નામ કર્પૂરી દેવી હતું. પૃથ્વીરાજ ચૌહાણ બાળપણથી જ બહુ બહાદુર અને યુદ્ધ કલાના નિપુણ હતા. એમને નાનપણમાં જ શબ્દવેદી બાણ ચલાવવાનો અભ્યાસ કર્યો હતો. એ શબ્દવેદી બાણ ચલાવવાનો અભ્યાસ અવાજને આધારે બહુ જ સચોટ અને સટીક બાણ ચલાવતા હતા. 1179માં એક યુદ્ધમાં એમના પિતાજીનું અવસાન થયું. ત્યારબાદ પૃથ્વીરાજ ચૌહાણને એમના ઉત્તરાધિકારી તરીકે નીમવામાં આવ્યા. એમને 2 રાજધાનીઓ દિલ્હી અને અજમેર પર શાસન કર્યું હતું, જે એમને એમના નાનાજી ચક્રપાલ અને તોમર વંશના રાજા અંગપાલ તૃતીય તેમને સોંપી હતી. રાજા હોવાને કારણે પોતાના સામ્રાજ્યનો વિસ્તાર જાળવવા માટે કેટલાય અભિયાન ચલાવ્યા અને એક બહાદુર યોદ્ધાના રૂપમાં એ ઉભર્યા અને એમની ખ્યાતિ ચારે કોર પ્રસરવા લાગી. એમના મહંમદ ગોરી સાથેના યુદ્ધની વાત હાનોજમાં રાજા જયચંદની સુપુત્રી સંયુક્તા પાસે પહોંચી ગઈ. જયચંદના સોનેરી દિવસોમાં એમના પ્રતિદ્વંદી રાજપૂત વંશને પોતે જ પોતાની જાતને જ દિલ્હીના રાજા ઘોષિત કરી દીધા. જ્યારે દિલ્હી પર પૃથ્વીરાજ ચૌહાણનું રાજ હતું અને જે પોતે એક નીડર અને બહાદુર વ્યક્તિ હતા, સતત થતા સૈન્ય દ્વારા આક્રમણ કરીને પૃથ્વીરાજે પોતાનું સામ્રાજ્ય રાજસ્થાનના સાંભર, ગુજરાત અને પૂર્વીય પંજાબ સુધી ફેલાવી દીધું હતું. પૃથ્વીરાજની વધતી જતી ખ્યાતિને જોઈ શક્તિશાળી શાસક જયચંદ પૃથ્વીરાજની ઈર્ષ્યા કરતો હતો, કહો કે ઝેર બળતો હતો. પૃથ્વીરાજની બહાદુરીના કિસ્સા દેશમાં દૂર દૂર સુધી ફેલાઈ ગયા અને આમ જનતામાં વાતચીતનું મુખ્ય કારણ બની ગયો હતો. પૃથ્વીરાજ ચૌહાણ અને સંયુક્તાની પ્રેમ કથા. પૃથ્વીરાજની બહાદુરીના કિસ્સા જ્યારે જયચંદની પુત્રી સંયુક્તા પાસે પહોંચ્યા તો મનોમન એ તેને પ્રેમ કરવા લાગી અને એની સાથે અત્યંત ગુપ્ત રીતે કાવ્યમય પત્રાચાર કરવા લાગી. જ્યારે સંયુક્તના અભિમાની પિતા જયચંદને આ વાતની ખબર પડી ત્યારે એને પોતાની પુત્રી અને પ્રેમી પૃથ્વીરાજ ચૌહાણને એક સબક શીખવાડવાનું નક્કી કર્યું. જયચંદે પોતાની દીકરીનું સ્વયંવરનું આયોજન કર્યું, જેમાં હિન્દુ કન્યાને પોતાની રીતે મનપસંદ વર પસંદ કરવાની અનુમતિ આપવામાં આવી હતી. એ કન્યાઓ જેના ગળામાં વરમાળા નાખતી તે તેનો પતિ બની જતો હતો. જયચંદે દરેક નાના મોટા રાજકુમારોને આમંત્રણ આપ્યું, પરંતુ એને જાણી જોઈને પૃથ્વીરાજ ચૌહાણને આમંત્રણ ન હતું આપ્યું. એટલે જ નહીં, પૃથ્વીરાજની બેઇજ્જતી કરવા અને દ્વારપાળને સ્થાને પૃથ્વીરાજની મૂર્તિ મૂકી દીધી હતી. પૃથ્વીરાજે જયચંદની આ ચાલની ખબર પડી. એણે એની પ્રેમિકાને પામવા માટે એક ગુપ્ત યોજના બનાવી. સ્વયંવરના દિવસે સંયુક્ત સભામાં એકત્રિત થયેલા દરેક રાજકુમારો આગળથી પસાર થઈ ગઈ. એ બધાને નજરઅંદાજ કરીને મુખ્ય દ્વાર સુધી પહોંચી અને દ્વારપાલ બનેલ પૃથ્વીરાજના ગળામાં તે વરમાળા પહેરાવી દીધી. સભામાં એકત્રિત થયેલ તમામ રાજકુમારો એના આ ફેસલાથી આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે એણે બધા જ રાજકુમારોને લજ્જિત કરીને એક નિર્જીવ મૂર્તિને વરમાળા પહેરાવી હતી. પરંતુ હજી જયચંદે એક વધારે ઝટકો લાગવાનો બાકી હતો. પૃથ્વીરાજે મૂર્તિની બરાબર પાછળ દ્વારપાળના વેશમાં ઊભો હતો, છુપાયેલો હતો અને ધીમે રહીને આસ્તેથી સંયુક્તાને ઉઠાવી અને પોતાના ઘોડા પર બેસાડીને વીજળી વળગે પોતાની રાજધાની દિલ્હી તરફ જતો રહ્યો. જયચંદ અને એની સેનાઓએ એનો પીછો કર્યો અને આના ગંભીર પરિણામ સ્વરૂપ એ બંને રાજ્યો વચ્ચે 1189 અને 1190માં ભીષણ યુદ્ધ થયું, જેમાં બંને સેનાઓને ભારે નુકસાન થયું. મહંમદ ગોરીનું આક્રમણ અને પૃથ્વીરાજ ચૌહાણની ઉદારતા. તરાઈનું બીજું યુદ્ધ
પૃથ્વીરાજ ચૌહાણ અને જયચંદની આપસી લડાઈનો ફાયદો ઉઠાવીને એક જિહાદી અફઘાની ઘૂસપેઠિયું અને લૂંટારો નરાધમ રાક્ષસ મોહમ્મદ ગોરીએ ભારતમાં પ્રવેશ કરી લીધો હતો અને પંજાબના ગઝનાવિદની સેનાને પરાજિત કરી લીધી હતી. મોહમ્મદ ગોરીએ હવે પૃથ્વીરાજના સામ્રાજ્ય સુધી પોયણ રાજ્યનો વિસ્તાર કરવાનો નિશ્ચય કરી લીધો. મોહમ્મદ ગોરીએ પૂર્વીય પંજાબના બટિંડાના કિલ્લાની ઘેરાબંધી કરી હતી, જે સાચા અર્થમાં તો પૃથ્વીરાજ ચૌહાણનો સીમાંત પ્રાંત હતો. હિન્દુઓ હંમેશા યુદ્ધના નિયમોનું પાલન કરતા હતા. તેઓ હંમેશા નિયમ અનુસાર જ યુદ્ધ કરતા. સૂર્યોદય થાય ત્યાર પછી જ યુદ્ધનો પ્રારંભ કરતા. સૂર્યાસ્ત થતાની સાથે જ તે દિવસના યુદ્ધના સમાપ્તિની ઘોષણા કરતા. પરંતુ બુઝદિલ મુસ્લિમ શાસકોએ સદૈવ રાત્રે જ આક્રમણ કરતા હતા. લાગે છે કે તેઓ મહાભારત વાંચીને જ આવ્યા હશે. આમે ગાજર, કાબુલ, અફઘાનિત જ્યારે હિન્દુ રાજાઓ અને સૈનિકો પોતાની ગાઓ પર મલમપટ્ટી લગાવતા હોય ત્યારે છે ને બાકી બિલકુલ મહાભારત જેવું જ. મોહમ્મદ ગોરીએ પણ રાતના જ આક્રમણ કર્યું અને ગોરીના મંત્રીઓએ જયચંદની મદદ માંગી, પરંતુ જયચંદે અમને મદદ કરવાની તિરસ્કારપૂર્વક ના પાડી. આ ના પાડવાનું કારણ એ હતું કે પોતે પૃથ્વીરાજને પોતાના હાથે હરાવવા માંગતો હતો. આ હતું તેનું ના પાડવાનું મુખ્ય કારણ. પરંતુ આની પરવાહ કર્યા વગર નિડર પૃથ્વીરાજે બટિંડા તરફ પોતાની સેના રવાના કરી અને 1911માં પ્રાચીન શહેર થાનેશ્વરની નજીક નામથી જગ્યા એની સેનાનો નામનો શત્રુ એના સાથે થયો. જિદ્દી, ટેકીલા અને સુરવીર રાજપૂતોના કારણે આખરે પૃથ્વીરાજનો વિજય થયો. આ મુસ્લિમ સેના મોહમ્મદ ગોરીને મોકલ્યો. અટુલો છોડીને રણ મેદાનેથી ભાગી ગઈ. મોહમ્મદ ગોરીને બેડીઓમાં જકડીને પૃથ્વીરાજની રાજધાની પિથોરાગઢ લાવવામાં આવ્યો અને મોહમ્મદ ગોરીએ પૃથ્વીરાજ સમક્ષ દયાની ભીખ માંગી. મોહમ્મદ ગોરીએ ગોટણભેર બેસીને રાજા પૃથ્વીરાજની તુલના અલ્લાહ સાથે કરી. ભારતના વૈદિક નિયમ અનુસાર પૃથ્વીરાજે મોહમ્મદ ગોરીને માફ કરી દીધો, કારણ કે તે એક પડોશી રાજ્ય કે ભારતનો ન હતો, તે એક વિદેશી ઘૂસપેઠિયો હતો. બહાદુર રાજપૂત પૃથ્વીરાજે સન્માનપૂર્વક મોહમ્મદ ગોરીને છોડી મૂક્યો. પૃથ્વીરાજ ચૌહાણની હાર અને કેદ. મોહમ્મદ ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણની ઉદારતાને અવગણીને 1192માં ફરી પાછો રાતના હુમલો પૃથ્વીરાજ ચૌહાણ પર કરી દીધો. આ અગાઉ તે 16 વખત પૃથ્વીરાજના હાથે પરાસ્ત થયો હતો, પણ તે સાલો ભાગી જતો હતો, પછી તે પકડાયો ન હતો. મોહમ્મદ ગોરીએ 17મી વખત પોતાની પહેલાની સેના કરતાં વધુ મજબૂત અને વિશાળ સેના સાથે મધ્યાંતર પહેલા રાજપૂત સેના પર આક્રમણ કરી પૃથ્વીરાજને હરાવી દીધો અને આ વખતે પૃથ્વીરાજને બેડીમાં જકડીને ને બરોબર બાંધીને અફઘાનિસ્તાન લઈ જવામાં આવ્યું. જાણો છો, જો જયચંદ દહાણીના સમય પૃથ્વીરાજને મદદ કરી હોત તો કદાચ ઇતિહાસ આજે જુદો જ હોત. જયચંદે મદદ ના કરી અને તેના જ કેટલાક સૈનિકો અને મંત્રીઓએ ગોરીને મદદ કરી હતી. કદાચ એમાં જયચંદની વેર લેવાની ભાવના સારી ન હતી, એટલે આમ દેખીતી રીતે તે અલિપ્ત રહ્યો, પણ અંદરખાનેથી તે પાછળથી ગોરીના સાથે રહ્યો. આ વાત ઇતિહાસમાં નોંધાયેલી છે. એટલે જયચંદને દેશપ્રેમી જાહેર કરવા પાછળ કદાચ આ કટ્ટરવાદી હિન્દુઓનો જ હાથ હતો. જયચંદનો પક્ષ લેનાર ઇતિહાસ વાંચી જઈને સાચી વાત સમજવા જેવી ખરી. પૃથ્વીરાજે પણ કેટલાક નમાલો ચીરતીઓ છે. આ તે રાજપૂતો અને બ્રાહ્મણો વિરુદ્ધ ચાલતી સોચી સમજી સાજિશ છે. ખેર, પાછા ઇતિહાસ વાત પર આવી જઈએ. પૃથ્વીરાજની વ્યથા હજી ખતમ નહોતી હતી. બેડી હોવા છતાં તેને ઘસડીને મોહમ્મદ ગોરીના દરબારમાં લાવવામાં આવ્યો અને એને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાનું કહ્યું. ત્યારે પૃથ્વીરાજે ઘસડતા ગોરી સમક્ષ લાવવામાં આવ્યો તો પૃથ્વીરાજ ગોરીના આંખમાં આંખ નાખીને જોતો હતો. પૃથ્વીરાજનું આ કૃત્ય જોઈને હજોરી અપમાનિત થઈ ઉઠ્યો અને એને પૃથ્વીરાજની આંખો નીચે ડાળી દેવા કહ્યું. પૃથ્વીરાજે એને કહ્યું, આજે તું મારા કારણે જ જીવતો રહ્યો છે અને સાંભળ, તું કોઈ પણ રાજપૂતની આંખ મૃત્યુ બાદ જ નીચી ઢળેલી હોય છે.
પૃથ્વીરાજની આ વાત સાંભળીને ગોરી બહુ જ ગુસ્સે થઈ ગયો અને ગોરીએ પૃથ્વીરાજની આંખોમાં ગરમ સળિયા મૂકી દીધા. પૃથ્વીરાજની આંખો ફોડી નાખી. પછી એને ઘણી વખત ગોરીના સમક્ષ ઉપસ્થિત કરવામાં આવ્યું અને આ ભારતીય સંસ્કૃતિ જૂઠી છે એમ વારંવાર કહીને એને ગાળો આપી. આ સમયે પૃથ્વીરાજનું જીવન વૃત્તાંત લખનાર અને ખાસ મિત્ર ચંદ બરદાઈ એની સાથે હતો અને એણે જ પૃથ્વીજીના જીવન પર પૃથ્વીરાજ રાસો એ નામની જીવન ગાથા લખી હતી. ચંદ બરદાઈએ પૃથ્વીરાજ સાથે એની અન્યાયો અને અત્યાચારોનો બદલો લેવાનું કહ્યું. એ બંને એક દિવસ એક મોકો મળી જ ગયો જ્યારે ગોરીએ એક તીરંદાજી એક સ્પર્ધા આયોજિત કરી. ચંદ બરદાઈની સલાહ પ્રમાણે પૃથ્વીરાજ ગોરીને આ સ્પર્ધામાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી. પૃથ્વીરાજની આ વાત સાંભળીને ગોરીના દરબારીઓ ખડખડાટ હસ્યા અને પૃથ્વીરાજની મજાક ઉડાવી કે આંધળો મનુષ્ય તીરંદાજી આ સ્પર્ધામાં કેવી રીતે ભાગ લઈ શકે. તો પૃથ્વીરાજ ગોરીને કહ્યું કે કાં તો તું મને મારી નાખ, કાં તો તું મને સ્પર્ધામાં ભાગ લેવા દે. ચંદ બરદાઈએ પૃથ્વીરાજની તરફથી ગોરીને કહ્યું કે એક રાજા હોવાના નાતે એક રાજાના જ આદેશનું પાલન કરી શકે. મહમ્મદ ગોરીના જમીરને ચોટ પહોંચી, એથી એને આખરે પૃથ્વીરાજને સ્પર્ધામાં ભાગ લેવાની અનુમતિ આપી જ દીધી. બતાવ્યા ગયેલા દિવસો ગોરી પોતાના સિંહાસન પર બેઠો હતો અને પૃથ્વીરાજે મેદાનમાં લાવવામાં આવ્યો. પૃથ્વીરાજ એ સમય પહેલી જ વાર બેડીઓમાંથી મુક્ત કરાયો હતો. ગોરીએ પૃથ્વીરાજને બાણ ચલાવવા કહ્યું અને પૃથ્વીરાજે ગોરીના અવાજની દિશામાં તીર ચલાવ્યું જે ગોરીની ગરદન પર વાગ્યું અને ગોરી એ જ ક્ષણે મૃત્યુ પામ્યું. આ દ્રશ્ય ચંદ બરદાઈએ બહુ જ સુંદર શબ્દોમાં એનું વર્ણન કર્યું હતું. 4 વાંશ 24 ગજ અંગુલ અષ્ટ પ્રમાણ, તા ઉપર સુલતાન છે ન ચૂક ચૌહાણ. 10 કદમ આગળ 20 કદમ જમણી બાજુએ બેઠો છે સુલતાન, હવે આ તક ના ચૂકો ચૌહાણ, ચલાવી દો તમારું બાણ. પૃથ્વીરાજના અચાનક હુમલાથી ગોરી તો ત્યાંને ત્યાં માર્યો ગયો અને દિલ્હી પર સૌથી વધારે સમય સુધી રાજ કરનાર અંતિમ હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ સામે ચંદ બારોટે તેની કટાર ધરી અને બીજી પોતાના હાથમાં રાખી. તરત જ પૃથ્વીરાજ ચૌહાણ અને ચંદ બારોટે જો એકબીજાના જીગરજાન મિત્રો હતા, એકબીજાને કટાર ભોકી દીધી અને છાતી સોસરવી આર પાર કરી દીધી, જેથી મુગલોના હાથે પકડાવું ના પડ્યું. મુગલોએ પૃથ્વીરાજના શબને હિન્દુ રીતિરિવાજ મુજબ એની ક્રિયાક્રમ પણ ન કરવા દીધું અને એને શબને ગોરીની કબરની નજીક જ દફનાવી દીધું. જજનીની પ્રજા એટલે કે ગોરીના ચાહકોએ પૃથ્વીરાજની કબર પર થૂંકવાનું અને એને અપમાનિત કરવાની પરંપરા ના છોડી. એ આજે પણ પ્રચલિત છે. અને આમ એક મહાન દેશભક્ત હિન્દુ રાજા પૃથ્વીરાજનો અંત આવ્યો અને ત્યાર પછી લગભગ 700 વર્ષ સુધી ભારત મુસ્લિમ શાસકોના આધીન રહ્યું, જ્યાં સુધી બ્રિટિશ સામ્રાજ્યનો પાયો ભારતમાં ન નખાયો ત્યાં સુધી. એના પછી કંઈ કેટલાક હિન્દુ રાજાઓ દિલ્હીને મુસ્લિમ શાસનમાંથી મુક્ત કરવાના પ્રયત્નોમાં લાગી રહ્યા, જેમાં રાજા અનંગપાલ, રાણા કુંભા, રાજા મલદેવ રાઠોડ, વીર દુર્ગાદાસ રાઠોડ, રાણા સાંગા, રાજા વિક્રમાદિત્ય, શ્રીમંત વિશ્વાસરાય તથા રાજસ્થાનને મુસ્લિમ શાસકોમાંથી મુક્ત કરવામાં મહારાણા પ્રતાપનું નામ મુખ્ય છે. અને આ પ્રાંત ઔરંગઝેબના દાંત ખાટા કરવામાં છત્રપતિ શિવાજી મહારાજ અને ગુરુ ગોવિંદસિંહજીનો ફાળો પણ છે. પૃથ્વીરાજ ચૌહાણની અફઘાનિસ્તાનમાં કબર અને એની માટી ભારત લાવવી. પૃથ્વીરાજને અફઘાનિસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો. કદહારમાં એની કબરને ભારતમાં લાવવા માટેની યાચિકા ઘણી વખત ભારત સરકારને કરવામાં આવી. અફઘાનિસ્તાનમાં એક પરંપરા અનુસાર ગોરીની કબર જોવા આવતા લોકો એની કબરને જૂતા મારતા હતા અને એના પર માથું ફૂટતા હતા. આ જગ્યાએ એની છેક પર કૂદીને જવાય છે, એટલે જ કબર પર પગ પડે છે. આવું કર્યા પછી લોકો ગોરીની કબર જોવા જતા હોય છે. તિહાર જેલમાં કેલ ફૂલનદેવી હત્યા કરનાર શેરસિંહ રાણાને જ્યારે આ વાતની ખબર પડી તો એણે એશિયાની સૌથી ઉચ્ચતમ સુરક્ષાવાળી જેલમાંથી ભાગી જઈને ભારતનું સન્માન ભારત લાવવા નીકળી પડ્યા. શેરસિંહ રાણા પોતાના માનીતા રાજા પૃથ્વીરાજની કબર શોધવા અફઘાનિસ્તાનમાં ગયા, પરંતુ એને કબરની જગ્યા વિશે કંઈ અનુમાન ન હતું. એને તો માત્ર કબરની અપમાનિત થવાની જ વાત સાંભળી હતી.
એ કદહાર કાબુલ હેરત થઈને જજની પહોંચી ગયો, જ્યાં એને આખરે મોહમ્મદ ગોરીના કબરનો પત્તો મળી ગયો. રાણાએ સ્થાનીય લોકોને પાકિસ્તાનનો બતાવીને ગોરીની કબર પર જવાની અનુમતિ આપતા હતી. પોતાની ચાલબાજી તેણે પૃથ્વીરાજની કબર ખોદીને માટી એકઠી કરી અને એને ભારત લઈ આવી. અને આ